ફાઇનલી મિત્રો જે માતાજી આપણે ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા છે. તો આજ આપણે જાય બકાઈત બાજુ ફૂ માછ લાવે છે. તો બન્યા રહ્યો વિડીયોમાં. તો આપણે ત્યાં જઈને બતાવી કઈ જગ્યાએ જાય છે. ફાઇનલી મિત્રો આપણે જે આ બકાઈત છે આપણે આમાં જ મચ્છી પકડવાની. આ એની નદી. લાગે છે ડેમ તૂટવાનું છે કાં તો જોન પાણી માથેથી નીકળે છે. ડેમ તૂટી ઘાણી થઈ ગયા તો જલ્દી કામ પતાવીને વયા જાય. ऐसा मत करो मेरी जान. તો ડેમ તૂટી જાય પછી આપણે માછલા ન પકડી શકીએ ને. તો ડેમ તૂટ્યા પહેલાં માછલા પકડી વયા જાય. આ જોવાનું પછી પાણી નીકળે છે. એ પાણી તો પવનના હિસાબે નીકળે છે ભાઈ. આપણે મજાક કરીશું. ફાઇનલી મિત્રો આપણે જગ્યાએ પહોંચી ગયા. આપણો ટાર્ગેટ એક જ જગ્યા છે વાજે ઘા કરવાનો. समझ रहे हो आप समझ रहे हो. ત્યાં જ વધારે માછલા હોય. તો બન્યા રહ્યો વિડીયોમાં આગળ આપણે જોઈ. અને તમે જોવો છો તો તોય હજી આપણે કેવું પડે ને ભાઈ આદત મજબૂત છે. ફાઇનલી મિત્રો આપણે પેલો પાખાનો ઘા કરી લીધો છે. હવે આપણે આમાં જોઈ પહેલી વારમાં શું આવે છે એ. તો બન્યા રહ્યો વિડીયોમાં. આવું પાણી ઊંડું હોય એટલે પાખો તરીએ બેહતા વાર લાગે થોડી. પાછું આપણે હરવેરો ખેંચવો પડે ને મોટો માછલું હોય તો હમ ખેંચવામાં તૂટી જાય. હાલો આપણે પાખો તો ઉપર આવી ગયો છે. બહુ જો એવું કંઈ આવ્યું નથી. જીનકું એવું આવ્યું છે. તો હવે આપણે જાય આપણા ઠેકાને ઘા કરવા. ફાઇનલી મિત્રો આપણે કારા ડાહાને એવું આવ્યું છે. આપણે ઘા થયો હતો ને તો આપણા ભાઈ કેમેરાવાળા નહોતા લઈ ગયા. કેમ કે ત્યાં કાદો નિંદર કરતા भारी मिस्टेक हो गया सर. एकदम बलंडर हो गया. હવે આપણે વેન પાસે ઘા કર્યો છે. ત્યાં કંઈક માછલા આવે તો. કેમ કે અહીંયા પાણીનું બહાવ હોય ને તો માછલા ઉપર સરવા કરે તો આવે એમાં. તો આપણે પેલા તળિયે બેહવા દેવું પડે. પાણી તારના હિસાબે થોડું મોડો તળિયે બેહે પાખો આપણો. થોડા ઘણા કંઈક હલે તો છે. માછલા તો આવી ગયા હતા ત્યાંથી ઘણા. હું આગો પલો હતો એટલે દેખાય નહીં ને એટલે ઢોકળું આવવું પડ્યું પહેલાં. તો આપણે કેમેરાવાળા ભાઈને કીધું ભાઈ ખરી જાળવજો. એક જ ગામ આપણે 10 કિલા જેટલા માછલા આવી ગયા છે એટલે ઉપાધિ નથી. તો હવે આજનું તો આપણું કામ થઈ ગયું. તો હવે સીધા જ ઘરે વહી જવાનું થાય. હવે એમાં શું નહીં અંદર એટલા બધા માછલા ન નીકળે. કાઠે જવું પડે. અહીંયા તમે જોવો છો જેમાં કાળા ડાહા કાંગસા ને બીજું તો કાંઈ નથી. કાળા ડાહા ને કાંગસા બે જ વસ્તુ છે એમાં. અમારે કાળા ડાહા બહુ જાજા થઈ ગયા છે નદીમાં. તો હાલો મળશું ફરી એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.